કેમ છો મિત્રો? મજામાં? આજે સ્વાગત છે આપનું નવા વિડીયોની અંદર અને આજે અમે તમને એક એવી એક્સપ્લોર માહિતી આપીશું જે ઘોઘા અને ભાવનગરની અંદર એક એવો વિસ્તાર આવેલો છે જે લોકોને ખબર તો છે પણ એના વિશે તેને ખબર નથી. તો એ વિસ્તાર છે જત વિસ્તાર. હું અમારા સાહિલભાઈને કહીશ કે આમ છે ઘોઘાનો રોડ આવેલો છે અને જે આમ રસ્તો જે જાય છે એ ભાવનગર છે અને એની વચમાં અવાણિયા પાસે એક એવો વિસ્તાર છે જેને જત વિસ્તારના નામથી ઓળખવામાં આવે છે. આમ તો ભાવનગરની આજુબાજુમાં આવા 3 વિસ્તારો આવેલા છે. એક અવાણિયામાં છે, એક અવાણિયાથી આગળ છે અને એક સવાઈનગરની અંદર છે. તો આજે અમે તમને એ જત વિસ્તારના તમામ ડિટેલ્સ આપશું. એ લોકો કેવી રીતે રહે છે, એમનો પહેરવાશ કેવો છે, એ લોકો કઈ સંસ્કૃતિને ફોલો કરે છે, એની રહેણી કહેણી કેવી છે, એની બોલી કેવી છે. તો જરૂરથી આ બ્લોગ જોવાનું ચૂકતા નહીં. તો આ બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આખો બ્લોગ જોવાનું ચૂકતા નહીં. તો ચાલો આપણે જોઈએ જત વિસ્તારમાં. જઈ રહ્યા છીએ જત વિસ્તારની અંદર. તમે જોઈ રહ્યા છો કે અહીંથી જે આખો જે કાચો રોડ છે ત્યાં અંદર જવાનો જે તમે જોઈ રહ્યા છો. અમે અંદર જઈ રહ્યા છીએ કે જ્યાં એ લોકો રહે છે, કેવી પરિસ્થિતિની અંદર રહે છે, કેવા માહોલમાં રહે છે, કેવા કપડાં પહેરે છે, કેવી ભાષા બોલે છે અને તેમનો મુખ્યત્વે ધંધો શું છે. અમે જઈ રહ્યા છીએ. તમે જુઓ છો કે જે અવાણિયામાં આવેલો જત વિસ્તાર છે ત્યાં અંદર જવાનો આ રસ્તો છે અને અમે તમને સચોટ એમની માહિતી પૂરી પાડીશું. તમે જુઓ છો કે એમના ઘર આવેલા છે. કેવા ઘર છે તમે જુઓ છો, દેખાઈ આવે છે. અમે ત્યાં એન્ટર થઈ ગયા છીએ. બરાબર છે. આ વિસ્તાર છે જે જત વિસ્તારના નામે ઓળખાય છે. જત લોકો રહે છે તે મુખ્યત્વે માલધારીનો. તો મિત્રો અમે આવી ગયા છીએ જત વિસ્તારની અંદર. ભાવનગરના જે અવાણિયા પાસે આવેલો છે ત્યાં અમે આવી ગયા છીએ અને આપણે આ પૂરો જે જત વિસ્તાર છે તેમની વિશે અમે તમને માહિતી આપશું. એ લોકો કઈ રીતે રહે છે, કઈ રીતના જે પોતાના મકાનો બનાવે છે એ તમે જોઈ રહ્યા છો. કેવી જે પરિસ્થિતિની અંદર રહે છે, એ કેવા મકાનો બનાવે છે. તમે જુઓ આ મકાનો જે છે એ પૂરા જે કહેવાય ને ખડના ઝૂંપડાઓ બનાવીને રહે છે, જે ભાવનગરથી થોડે દૂર જ આવેલું છે. તમે જોઈ રહ્યા છો. અને મુખ્યત્વે એ લોકો જેને કહેવાય ને કે ભેંસોના અને એ એમનો ધંધો છે માલધારીનો એનો. અને આ રીતના એમના જે છે એ ઝૂંપડાઓ આવેલા છે. તમે જોઈ રહ્યા છો. જુઓ આ જે છે બહુ સરસ કારીગરી છે. તમે જોઈ રહ્યા છો. આ જે ખડ જેને કહેવાય તે ખડ એટલે કે તેની દાંડલીઓ છે એના દ્વારા તેમણે પોતાની કલા રજૂ કરી છે અને એના દ્વારા એમના જે ઘર છે એના ઉપર લગાડીને આ રીતના ઘર બનાવ્યા છે. તમે જોઈ શકો છો. અને આ રીતના અહીંયા 25 થી 30 એવા ઘર આવેલા છે. અવાણિયા તમે જુઓ ઘોઘાના રસ્તે ભાવનગરમાં રહેતા હશો અને ઘોઘા જતા હશો તો વચમાં આવે છે જે પૂરા જંગલ વિસ્તારની અંદર રહે છે. બરાબર છે. કે જે આ કાચા રસ્તાઓ છે તમે જુઓ છો કેવી કેડિયું છે. તમે જુઓ છો. અને આવા ઘરો બનાવેલા છે સાવ સાદા જેને કહેવાય ને તેવા ઘરની અંદર એ લોકો રહે છે. અને મુખ્યત્વે એ ધંધો જેને કહેવાય પશુપાલનનો ધંધો કરે છે. તમે જોઈ રહ્યા છો. બરાબર છે. અને તેમનો પહેરવેશ છે એ પણ સાવ અલગ છે. એક ભાઈ આવી રહ્યા છે. તમે જુઓ છો કે તેમણે તેમનો પહેરવેશ પહેરેલો છે. તો અમે તમને બતાવી રહ્યા છીએ જે ભાવનગરથી અવાણિયા પાસે જે જત વિસ્તાર આવેલો છે તે જત વિસ્તારની આજે અમે તમને મુલાકાત કરાવીશું. તે લોકો રહે છે. બરાબર છે. સાવ કાચા મકાનો હોય છે. તમે જુઓ છો. બરાબર છે. અને તેમનો પહેરવેશ છે એ પણ સાવ સાદો હોય છે. બરાબર છે. અને મુખ્યત્વે અત્યારે ઘણા બધા ધંધાઓ સાથે જોડાયેલા છે. તમે જુઓ છો આ દાદા ને દાદી, તેમનો પણ પહેરવેશ પૂરો અલગ છે. બરાબર છે. અને પોતાની સંસ્કૃતિની અંદર જ રહે છે અને ભાવનગરથી ઘણા બધા દૂર રહે છે. અને આજે અમે તમને લઈને આવ્યા છીએ જે જત વિસ્તાર છે ત્યાં. તે ભેંસો, બકરાઓ આ તમામ વસ્તુઓ એ રાખે છે. જો આ ભાઈ આવી રહ્યા છે. બરાબર છે. તે પણ જત જ છે. બરાબર છે. જો તમે જોઈ રહ્યા છો મુખ્યત્વે બકરાઓ, ભેંસો, ગાયો એ તમામ પ્રકારનું આ લોકો વ્યવસાય કરે છે. બરાબર છે. બહેનો છે
એ પણ એમના પોતાના પરંપરા મુજબના પોશાકો પહેરતા હોય છે અને ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે. તમે ઘણી જગ્યાએ જોતા હશો. જો આ તેમના મકાનો છે અને અહીંયા 22 થી 25 એવા મકાનો આવેલા છે અને અત્યારે તો ઘણા એ લોકો આધુનિક બની ગયા છે, બરાબર છે. ટ્રેક્ટરો છે, જીપ છે, એવું પણ ઘણું બધું એમણે વસાવેલું છે, તમે જુઓ. પણ જો તમે કચ્છની અંદર જશો ને તો આ જ જત તમને ભૂંગામાં રહેતા પણ જોવા મળશે, જે નોન રેવન્યુ વિસ્તારની અંદર રહે છે, બરાબર છે. અને એમનો જે મુખ્યત્વે ધંધો હોય છે, જે ઊંટ ચરાવવાનો હોય છે, ભેંસો ચરાવવાનો, ગાયો ચરાવવાનો, અને એ લોકો રણવાળા વિસ્તાર છે, સમુદ્રી વિસ્તારમાં આ લોકો વસતા હોય છે, તમે જુઓ છો. અને મુખ્યત્વે આવા ઝૂંપડાઓ બાંધીને જે રહેતા હોય છે. આજનું જે ટેકનિકલ યુગ છે, બરાબર છે, એ ટેકનિકલ યુગથી પણ ઘણા બધા દૂર છે, કેમ કે અહીંયા કોઈ લાઇટની કે કેવી કોઈ સુવિધાઓ નથી, તમે સમજ્યા. કોઈ લાઇટની સુવિધા નથી અને આ લોકો એના માઇન્ડ પ્રમાણે તમે જુઓ છો સોલાર પેનલ પણ મૂકેલી છે, તમે જુઓ છો. એ સોલાર પેનલથી થોડા ઘણી જે લાઇટો છે એ લાઇટો સળગાવીને જે કહેવાય કે મોબાઈલ ચાર્જિંગ છે, આવું ઘણું બધી વસ્તુ કરતા હોય છે. નાની લાઇટ છે, બરાબર છે, એવું બધું કરતા હોય છે. તો આજના સમયમાં પણ આ લોકો ભાવનગરથી જે દૂર છે ત્યાં આગળ રહે છે, બરાબર છે ને. આ એમના ઘર છે, બરાબર છે. અને એની અંદર આપણે જોશું, બરાબર છે, કે શું સુવિધા છે. તો યાકુબભાઈ જાશે અમને બતાવશે કે એમના ઘરમાં અમારા મિત્ર છે યાકુબભાઈ જત, બરાબર છે, એ અમને બતાવશે કે એમાં શું શું સુવિધાઓ છે. જો અમે એના ઘરમાં આવી ગયા છીએ. આ સાવ સાદા હોય છે ઘર. આ ચૂલો હોય છે, બરાબર. ચૂલા ઉપર એ લોકો આ બળતણ હોય છે એ પોતાનું બનાવતા હોય છે અને એ લોકો ખૂબ જ નાના એવા ઘરમાં જે ખડના જે બનાવેલું છે એના ઝૂંપડાઓમાં રહેતા હોય છે અને સાવ સાદું જીવન ગુજારે છે. અત્યારની જે આધુનિક ટેકનોલોજી છે એનીથી ખૂબ જ હજી દૂર છે આ લોકો, અને ખૂબ જ આવા અસુવિધાવાળા વિસ્તારમાં રહે છે. અને હવે અમે તમને બહારના દ્રશ્યો બતાવીશું. તમે જોઈ શકો છો કે બહાર જે છે એ આવું ઝૂંપડું હોય છે અને એ લોકો જે મુખ્યત્વે મેં તમને કીધું ધંધો, એ મુખ્યત્વે ધંધો છે જે ભેંસો છે, બકરા છે, ઊંટ છે. અમે તમને આગળ ઊંટને એવું બધું પણ ઘણું બતાવશું. એમના બહેનો સાથે આપણે વાત કરીશું કે કેવો પોશાક ધારણ કરે છે, કેવા ઘરેણાઓ પહેરે છે, શું કામ પહેરે છે, બરાબર છે. આ બધી ઘણી બધી વસ્તુઓ છે. આ બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, અમે તમને બતાવીશું. જો સામે પણ ઘણા ભાઈઓ બેઠા છે, બરાબર છે. તો આ જ જે પરિસ્થિતિમાં છે આ લોકો વસવાટ કરે છે અને કહે છે કે છેલ્લા 200 થી 300 વર્ષથી આ લોકો આ જ પરિસ્થિતિમાં રહે છે. કેટલા વર્ષથી? 200 થી 300 વર્ષથી આ જ પરિસ્થિતિમાં રહે છે. અને તમે જોઈ રહ્યા છો કે આ રીતના જે કહેવાય, જે વાંસ તો ન કહેવાય પણ એક ખડ કહેવાય, એ ખડના ઓલાની અંદર જે ઝૂંપડાઓ છે એ બનાવીને રહે છે, જુઓ. અને કેટલા જબરજસ્ત ને કેટલા સારા છે, બરાબર છે. અને જો આ રીતની ભેંસો છે, ભેંસો પાલન કરે છે, બકરા. આ ભાઈ છે, જો નાનું બાળક છે, છોકરો, પણ એ કેટલો મોજમાં છે, તમે જુઓ. આવા વિસ્તારમાં રહે છે, મોજમાં છો ને ભાઈ? મજા આવે છે અહીંયા રહેવાની? જુઓ કેમ મજા આવે છે ને એને. જુઓ ક્યાંય સુવિધા નથી, કોઈ વસ્તુ નથી, પણ તોય એને મજા આવે છે ને અહીંયા સાયકલ ફેરવે છે, જુઓ એકલું. તમે આમ જોશો જ્યાં ખુલ્લું મેદાન જ તમને બતાવશે, બરાબર છે. તમે જોઈ રહ્યા છો ભેંસો છે, બરાબર છે, બકરાઓ છે, અને અલગ અલગ જેને કહેવાય ઝૂંપડાઓ જે વાંસના બનાવેલા છે એ વાંસના ઝૂંપડાઓમાં રહે છે. આજની તદ્દન ફેસિલિટીઓથી દૂર, ખૂબ જ દૂર છે, બરાબર છે. તમે જુઓ છો ત્યાં નાના નાના જેને કહેવાય ને કે પાડરું છે. તો આવા તો 3 વિસ્તારો આવેલા છે જત સમાજના. કેટલા વિસ્તારો છે? 3 વિસ્તારો આવેલા છે. અને આ લોકો આ જ પરિસ્થિતિની અંદર અહીંયા વસે છે, જુઓ. એકથી એક જેને કહેવાય ને કે ખડના ઝૂંપડાઓ બનાવીને રહે છે. અને આવા અહીંયા ખડના ઝૂંપડાઓ 22 થી 25 છે. કેટલા છે? જો આ તો છે એ સાવ જેને કહેવાય ને કે સાવ પેલું ઓલું જ છે, બરાબર છે. એવામાં એ લોકો રહે છે, જો એકથી એક છે. પણ આમ
અલગ કલા બતાવી છે, કંઈક અલગ સંસ્કૃતિ બતાવી છે, તમે જોતા હશો બરાબર. આજના જે સિમેન્ટ કાંકરીવાળા મકાન છે એનીથી કંઈક અલગ જ બતાવી છે ને તમને અહીંયા આવો તો કંઈક અલૌકિક તે જે વસ્તુ છે એ જોવા મળશે. અને પ્રકૃતિના ખોળે તમે જુઓ છો કે સામે મોટું તળાવ આવેલું છે બરાબર છે, સામે મોટું તળાવ આવેલું છે ને ત્યાં આગળ આ લોકો વસવાટ કરે છે અને ખૂબ જ જબરજસ્ત માહોલની અંદર આ લોકો પોતાનું જીવન છે એ જીવી રહ્યા છે. જે ઝૂંપડાઓ બનાવેલા છે ખડના, તેમાં કેવી રીતે રહે છે, તેમની સ્ત્રીઓ કેવો પોશાક પહેરે છે તે આપણે જોઈ રહ્યા છીએ. અને એમની સાથે થોડી ઘણી આપણે વાતો પણ કરીશું કે મુખ્યત્વે કેવો પોશાક પહેરે છે, શું નામ છે, તેમાં જે પોશાક પહેર્યો છે તેને શું કહેવાય છે, રંગબેરંગી બરાબર છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. તો આપણે આવી ગયા છીએ ભાવનગર ને ઘોઘાની વચમાં જે જત વિસ્તાર છે એમાં. કેમ છો બેન, મજામાં? આ જે તમે જે પોશાક પહેર્યો છે બહુ ખૂબસૂરત લાગે છે, બહુ સારો લાગે છે અને બહુ જોવા નથી મળતો જ્યારે. અને ખાસ કરીને જત સમાજની જે બહેનો છે એ વધારે બહાર પણ નથી હોતી, અમે નથી જોયા. આજે અમે તમારા વિસ્તારમાં આવ્યા ત્યારે અમે તમને જોયા, ખબર પડ્યું, કેમ કે વધારે અમે ફોટામાં ને એમાં જોઈએ છીએ કે જે જત વિસ્તારનો જે બહેનોનો છે, ભાઈઓનો છે, જે પહેરવાશ છે જે સાવ અલગ હોય છે બરાબર છે. તો આજે અમે લોકોને બતાવવા માંગીએ છીએ તમારું જે કલ્ચર છે બરાબર છે, તમે જે રહેણી કહેણી છે, કઈ ભાષા બોલો છો બરાબર છે, તો એ થોડીક અમને એમની માહિતી આપજો જેથી કરીને અમે અમારા જે લોકોને છે એને જત વિસ્તાર અને જત સમાજ વિશે માહિતી આપી શકીએ. તમે જે આ ગળામાં પહેરેલું છે ને શું કહેવાય? બરાબર, એને હાંસડી કહેવાય હે ને. અને દાદી તમે જે આ નાકમાં પહેર્યું છે નથડી છે એમને, અને જે ગળામાં પહેર્યું છે એ શેનું, ચાંદીનું છે કે શેનું છે? ઈ સોનાનું છે ને ઈ ચાંદીનું છે. અને આમ કેટલું બહુ વજન વાળું હશે? બરાબર છે, ઈ નથડી કહેવાય બરાબર. જે જેવો તમે ઈ દાદી છે, ઘણી ઉંમર, તમારી દાદી કેટલી વર્ષની ઉંમર હશે? આમ અંદાજે કઈક ખબર તો હશે ને કેટલી ઉંમર છે? આ ઉંમરમાં જે તમે બોલો છો, તમારી જે આ શક્તિ છે બહુ સારી કહેવાય. સિટીમાં તમે જુઓ ને તો 60-70 ની વર્ષમાં પૂરું થઈ જાય છે. જો આ દાદી છે એ પણ ઘણી વર્ષના છે, એમણે પણ ગળામાં કેટલું વજનદાર જે પહેર્યું છે, એ પહેર્યું છે એ શું છે તમે પહેર્યું છે એ? અને જે નાકમાં છે એ ચાંદીની છે. અને તમારી કેટલી ઉંમર હશે દાદી? આમ મારાથી નાના છે. હા, તમારાથી નાના છે? હા, મારાથી નાના છે, મારી માસીની દીકરી. એટલે બોલો, જુઓ તમે જુઓ આજ આપણે જત સમાજના બહેનો છે બરાબર છે, એમણે કેવો પરંપરાગત એમનો જે પોશાક છે એ પહેર્યો છે. અને બેન તમે જે આ હાથમાં જે પહેરેલું છે એને શું કહેવાય? અને આ બંગડી છે એ શેની છે? ચાંદીની છે બરાબર છે? કચ્છની? બરાબર, કચ્છની છે એમને. ત્યાં હજી પહેલા ત્યાં કચ્છમાં ઘણા બધા જોવા મળે છે તમારી જેવા. હમણાં અમે સાંભળ્યું હતું કે તમારા જત સમાજની જે બહેનો છે, છોકરીઓ, એ પણ. તમારે શું કરવું છે? અમારે રેડા કરવું, અમારે જો કેમાં અમે રહીએ છીએ, તમારે વિચાર નથી થતો? તમે તમારો જે છે મેસેજ છે, પેગામ છે આપી શકો. શું તમે કહેવા માંગો છો લોકોને, જનતાને, સરકારને કહો છો? બોલો. મકાન, પાણી, સગવટા રહેવાની. તમે અત્યારે કેવા વિસ્તાર, અહીંયા પાણીની કોઈ સગવડતા છે કે નથી? તો પીવાનું પાણી તમે ક્યાંથી લાવો છો? ટાંકા લાવો છો? તો અહીંયા ક્યાંથી ટાંકા આવી જાય? પૈસા આપીએ તો આપે. ઓહો. અને વાપરવાનું પાણી? પછી આ પાણી ચુકાઈ જાય પછી ખાડા કરશું. બરાબર. દાદી તમારું નામ શું? આછતબેન. આસદબેન. તમારું દાદી? વસભાઈ. તમારું બેન? હવાબેન. હાજાબેન. બરાબર છે. જો આ હતી આપણા જત સમાજની બહેનો, અને કેવી પરિસ્થિતિમાં અને કેટલી અસુવિધા સાથે રહે છે. આવા તો ઘણા બહેનો અહીંયા રહે છે, પણ ખાસ કરીને આ બહેનો આપણી યારે વાતચીત કરવા માટે રાજી થઈ ગયા. આપણને ઘણી બધી એની કલ્ચર વિશે. તમે કઈ ભાષા બોલો છો? અમે ઘરમાં કચ્છી બોલીએ. કચ્છી. તમારે કોઈ આવે લોકો તો અમે ગુજરાતી. ટૂંકમાં ગુજરાતી ભાષા ફાવે છે ખરી ને? અને મુખ્યત્વે તમે કચ્છી ને સિંધી બોલો છો ને? સિંધી નહીં, કચ્છી. ખાલી કચ્છી બોલો છો? અમારીમાં કચ્છી ને તમારી યારે ગુજરાતી. બરાબર છે, બરાબર. તો જો તમે જોઈ રહ્યા છો આપણે. હા, એટલે કોઈ ભણેલા નથી તોય તે
પહેલા અમારા લોકોમાં છોકરીઓને ભણવા ન મૂકતા હતા, પણ હવે થોડું ઘણું સમજણ આવી. અત્યારે તમારા અહીંયા કોઈ આપણા અહીંયા વિસ્તારમાંથી કોઈ બહેનો જે છોકરીઓ છે કાંઈ ભણવા માટે જાય છે કે નહીં? એ કાંઈ આમ અત્યારે જે છોકરીઓ છે એમાંથી કેટલા ઊંચા ધોરણ આમ 5, 8, 10 ધોરણ સુધી કાંઈ ભણે? 9માં ભણવા જાય છે. અને એ શું આવો ડ્રેસ પહેરીને જ જાય કે જે અત્યારનો જે છે સ્કૂલનો ડ્રેસ પહેરીને જ જાય છે એમ ને? ઓકે, વાંધો ઘરે નહીં. આવે ત્યારે અમારો ડ્રેસ પહેરી લે. ઘરે આવે ત્યારે આ ડ્રેસ પહેરી લે એમ ને? હવે આ તો બહાર જાય વિડિયા અમારા, બીજો તો કાંઈ થાય નહીં. શું? મોહમ્મદ ઉસ્માન. મોહમ્મદ ઉસ્માનભાઈ, હા, આ કયો વિસ્તાર છે અત્યારે જે છે એ? આવણિયાનું જત વિસ્તાર છે. ઠીક, તો તમે મુખ્યત્વે જત. હા, જત. તો અમે અહીંયા તમે કેટલા વર્ષોથી વસવાટ કરો છો? આમ તો અહીંયા અમે ગુંજાળા ગામમાં 1810માં આવેલા. બરાબર. હેવી દુષ્કાળ પડ્યું કચ્છમાં, હમ. પછી કચ્છ છોડી દીધું અને ઊંટનો ધંધો અહીંયા કરતા અમારા મધર ફાધર. મુખ્યત્વે તમારો આમ ધંધો શું? ઊંટનો જ હતો. ઊંટનો દૂધ પીતા અને રખડતા ભાંઠામાં, દરિયામાં, સમજ્યા? અને આખું અમારું જે જિંદગી લાઈફ હતું ને હમ. એ રણમાં જ રહેતા અમે, શહેરમાં નહીં. ભણ્યા નહીં, ગણ્યા નહીં. અત્યારે તે તમે આમ શહેરથી તો ઘણા બધા દૂર જ રહો છો ને? હવે તો છોકરા ભણે છે થોડો અને ભેંસોનું દૂધ વેચે છે અને તોય જંગલમાં ઊંઘ આવે, શહેરમાં ઊંઘ ન આવે. આખું જાણે એમ કે શહેરથી અમે લગભગ 10 કિલોમીટર અમારે દૂર સારું, શહેરમાં સારું નહીં. તમારો આમ પહેરવાશ કયો? કચ્છી પહેરવાશ છે. અને મુખ્યત્વે ભાષા તમે કઈ બોલો છો? આમ સિંધી. બરાબર છે. સિંધી. અને આમ કયો ધર્મનું કયું પાલન કરો? ઇસ્લામનું. બરાબર છે. હનફી મઝહબ, હનફી. અને તમે કેટલું ભણેલા છો? આમ હું 4 પાસ. 4 પાસ છો. 4 પાસ. તમે અમે એવું સાંભળ્યું તમે નોકરિયાત છો, બહુ ખુશીની વાત થાય. હું રિટાયર થઈ ગયો. શેમાં નોકરી કરતા હતા? લાઇટ હાઉસમાં. અહીંયા આપણા અવાણિયામાં છે એ કેટલા ઘર હશે આમ જત સમાજના? 22 જેવું છે. 22. અને જે આ પૂરા મળીને અમે સાંભળ્યું છે કે આ તમારી જે કોમ્યુનિટી છે તમારા સમાજના એ 3 ઓલામાં વહેંચાયેલા છે. એક અહીંયા છે, એક અવાણિયા છે ને એક સવાઈનગરમાં છે. જત વિસ્તાર અકવાડામાં છે. અકવાડામાં છે. હા, અકવાડામાં છે. બીજો એક અહીંયા અવાણિયામાં છે. અવાણિયાના ખારમાં છે. અને એક છે સવાઈનગરમાં. તો આ ત્રણેયને મેળવીને તમારો સમાજ આમ કેટલી સંખ્યામાં હશે અહીંયા? લગભગ તો એમ 200-300 ઘર થાય. 300 જેવું બધાય મેળવીને 300 ઉપર થાય. 300 જ છે. ઓકે. 300 ઘર. તો અત્યારે તમારી આમ રહેણી કહેણી છે, બધાયના જે લગ્ન જીવન છે, તો એ રીતનું બધું કઈ રીતનું તમારું જીવન કઈ રીતનું અત્યારનું પસાર થાય છે? હવે પહેલાં તો સિંગલમાં લગ્ન કરતા, હવે સમૂહમાં કરે છે, ભેગા બધા હળી મળીને. આપણે એટલે સમૂહ શાદી જે કહેવાય એ. પહેલાં એકલવાયામાં અને હવે બધું સમૂહ શાદી કરે છે. પહેલાં એવું નહોતું. અને અચ્છા, અત્યારે તમને કંઈ સરકાર તરફથી કોઈ સહાય કે કાંઈ ખરું? કાંઈ સરકાર જોઈન્ટ કે કાંઈ? એક સ્કૂલ બનાવી આપી છોકરા હાટું. અને અમારે ત્યાં જત વિસ્તાર વાકવાડામાં પાણી આપે છે કોર્પોરેટ તરફથી. બાકી બીજું તો કાંઈ છે નહીં. અને થોડોક રોડ કાચો કરી આપ્યો છે, કાંકરી નાખી છે, પાકું નથી થયું, રોડ છે. અને તમારે અત્યારે મત દેવાનો મત અધિકાર ખરો? ચૂંટણી કાર્ડ છે, આધાર કાર્ડ છે, રેશન કાર્ડ કાંઈ ખરું? બધું છે. અકવાડામાં આપીએ મત અમે. બરાબર છે. એ છતાં તમને કોઈ સહાય અત્યારે સરકાર તરફથી શું કાંઈ નહીં? સહાય કાંઈ નહીં. સરકારની સહાય કાંઈ છે જ નહીં. કાંઈ છે નહીં. બરાબર. કાંઈ છે નહીં. અને અત્યારે જે તમે જે જગ્યાઓ ઉપર રહો છો એ જગ્યાઓ કાંઈ સરકાર દ્વારા તમને કાંઈ કાયમી વસવાટ માટે તમને આપી છે કે નથી આપી? કે આજના સમયમાં જે લોકો છે ઘણી ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે અને તમે છો જે અત્યારે જે જંગલવાળા વિસ્તારની અંદર આવી પરિસ્થિતિમાં રહો છો, તો તમને કોઈ સહાય અથવા કોઈ ગ્રાન્ટ અથવા કોઈ સરકાર દ્વારા કાંઈ પણ તમને આપ્યું છે કે નથી આપ્યું? પર્સન પડતરમાં છે, માંગેલું છે, પણ સેક્શન ઓર્ડર ન આપ્યો. મકાનના અમે ભાડા ભરીએ છીએ પણ અમને રહેવાનું જમીનનું સેક્શન ઓર્ડર નથી. અમે વાળીને કબજો વાળીને બેઠા છીએ. બરાબર છે. કેમ છો મિત્રો? મજામાં? અમે આવી ગયા છીએ ભાવનગરથી 18 કિલોમીટર દૂર, જ્યાં છે રામભા ગઢવીનું જતવાડ.
આની પહેલાં આપણે જોયું કે અવાણિયાની અંદર જે જત વિસ્તાર આવ્યો હતો એની આપણે મુલાકાત કરાવી. તો હવે અમે તમને લઈને જાશું જે ભાવનગરથી 18 કિલોમીટર દૂર જે માઢિયા ગામ પછી આવેલો છે અને જ્યાં પણ મોટી અને વિશાળ સંખ્યામાં જત સમાજના લોકો પોતાની પરંપરાગત રીતે રહે છે. તો ત્યાંનો આજે આપણે મુલાકાત કરશું, તેને આપણે જોશું ત્યાંના લોકો કેવા છે, એ લોકો કેવી રીતે વસે છે, જેવી રીતે આપણે અવાણિયામાં જોયું હતું. તો આજે આપણે જે માઢિયા પછી જે રામભા ગઢવીનું જતવાડ તરીકે ઓળખાય છે તેની આપણે મુલાકાત લેશું. ત્યાં જોશું આપણી સાથે છે ઉમરભાઈ જત, એ પણ આપણને ઘણી બધી માહિતી આપશે, આપણી સાથે રહેશે. તો ચાલો આપણે જતવાડની મુલાકાત લઈએ. અને આ છે માઢિયાથી 5 થી 6 કિલોમીટર દૂરના અંતરે આવેલો આ વિસ્તાર છે અને જેને જતવાડ કહેવામાં આવે છે. બરાબર ને ઉમરભાઈ? બરોબર છે, જે તમે વાતચીત કરો છો ને બહુ બરોબર છે. જે તમે અમારી સાથે ઉમરભાઈ છે અને ઉમરભાઈ આપણે ક્યાંથી ચાલશું? બસ સીધું જ તે આ બધા અમારા લોકો જ છે. જો આ બધા આપણા પરંપરાગત રીતે જો આ પરિસ્થિતિમાં રહે છે, જત સમાજના બહેનો છે એ અહીંયા તો હવે નળની ને એવી સુવિધાઓ પણ થઈ ગઈ છે. તમે જુઓ છો જે આખા જેને કહેવાય કે ખડના ઝૂંપડાઓ બનાવીને રહે છે અને આજના સમયમાં પણ આવી પરિસ્થિતિની અંદર આ લોકો રહે છે. તમે જુઓ સામે દૂર પણ બતાય છે તમને ઝૂંપડાઓ અને સામે પણ થોડાક આપણા જત સમાજના ભાઈઓ અને બહેનો બતાય છે, એમના આ બધા ઝૂંપડાઓ છે. શૂટિંગ પાડજો. હા, આ બધા ઝૂંપડા જો આપણે જોઈ રહ્યા છો, આ બધા બહેનો પણ છે જત સમાજના. અને આપણી આવી પરિસ્થિતિમાં આજની જે હાલની પરિસ્થિતિ છે એવામાં રહે છે. તમે જોઈ રહ્યા છો ખાસ જુઓ. આની પહેલાં અમે તમને જે અવાણિયાનું જત વિસ્તાર બતાવ્યો હતો, કેમ કે બધાની સંસ્કૃતિ ને કલ્ચર એક જ છે અને બધા લોકો પણ એક છે, પણ આ જે વિસ્તારમાં જે રહી રહ્યા છે એ અલગ વિસ્તાર છે. એ અવાણિયાના પટમાં રહે છે અને આ જે આ બાજુનો જે છે માઢિયા એ ત્યાં આગળ રહે છે. તમે જોઈ રહ્યા છો આ રીતના એમના ઝૂંપડા ને એવું છે, તમે જુઓ. અને તેમનો જે મુખ્યત્વે ધંધો હોય છે તે માલધારીનો છે, જેથી કરીને તેમની પાસે ગાય, ભેંસ, ઢોર અને ઊંટ આ મુખ્યત્વે એમનો ધંધો છે. તમે જોઈ રહ્યા છો આ બધા આપણા જે ઝૂંપડાઓ છે જે આપણા જત સમાજના, અને જે તમે જુઓ પરંપરાગત રીતે જે સાઠીઓના અને ખડના બનાવેલા હોય છે. અને આની અંદર જ તે બધી પરિસ્થિતિઓમાં આ લોકો રહે છે, ચાહે ચોમાસું હોય કે કોઈ પણ હોય. કેમ છો કાકા? મજામાં? કેમ છે? સારું? મજા આવે છે અહીંયા રહેવાની? મજા જ આવે ને, અમારા બાપ દાદાનો મલક છે તે. એવું છે? હા, ગમે એવું હોય તોય આ ગમે એવું હોય તો ચોમાસું, ઉનાળો હોય જે હોય ત્યારે અહીંયા જ રહેવાનું એમ ને? શું નામ તમારું? સુલેમાનભાઈ મારું નામ. સુલેમાનભાઈ એમ ને? હવે ઉમરભાઈ આપણને આગળ બતાવશે. ચાલો ઉમરભાઈ. હાલો જાહિદભાઈ, આગળ જઈએ આપણે. ક્યાંથી ચાલવાનું છે? બસ અહીંથી જ નીકળી જશું આપણે. હજી આગળ થોડોક જો અમે તમને જે બતાવી રહ્યા છીએ આ રીતે આપણા જત સમાજના ભાઈઓ રહે છે અને વર્ષોથી રહે છે, આ જ હાલતમાં રહી છે. બરાબર છે? બરોબર છે. સુવિધાઓના ઘણા અભાવ હોય છે, તમને તો ખ્યાલ છે. તો અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ માઢિયાથી થોડા જ કિલોમીટર અંતરે આવેલો જતવાડ વિસ્તાર છે અને ત્યાંના તમામ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અમે આવી ગયા છીએ આગળ. હવે અમે તમે આગળના દ્રશ્યો બતાવીએ છીએ. આ છે એ જતવાડ વિસ્તારના આપણા જત સમાજના ભાઈઓ જે કેવી પરિસ્થિતિમાં રહે છે આજની તારીખમાં પણ, એ તમામ દ્રશ્યો અમે તમને બતાવીશું. હવે ઉમરભાઈ ક્યાંથી ચાલશું? સીધું. હવે આ વિસ્તારની અંદર ઓછામાં ઓછા 100 જેટલા ઘરો અહીંયા આવે. 100 છે અંદાજે? 100 ઘર હશે, નાના મોટા 100 ઘર હશે. 100 ઘર જેટલા અહીંયા જત સમાજના લોકો વસે છે. તમે જુઓ છો આપણે જે પહેલે આગળથી આવ્યા ત્યાંથી કે 100 જેટલા જત સમાજના લોકો અહીંયા વસે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અહીંયા રહે છે અને પોતાનો જે કોઈ ધંધો હોય છે એ ધંધો કરે છે. તમે જોઈ રહ્યા છો. એમનો આ જે મુખ્યત્વે પહેરવાશ હોય છે જેને કહેવાય કે પઠાણી, અને જેને કચ્છીમાં વગો કહેવામાં આવે છે. જે તમે કચ્છમાં જશો તો તમને કચ્છમાં જે સરહદી વિસ્તાર છે, બન્ની પચ્છમ છે, બન્ની છે, ખાવડા સુધી તમે વયા જશો તો તમને આ જ પહેરવાશ જોવા મળશે જેને વગો કહેવામાં આવે છે. બરાબર છે? આ લોકો મુખ્યત્વે એ જ
પોતાનો જે જૂનો પહેરવાશ છે એ પહેરતા હોય છે. તમે જોઈ રહ્યા છો કે આ રીતના એ લોકોના ઘર હોય છે. જો કેવા છે સરસ, તમે જોતા હશો કે તેમની એક પ્રકારની સંસ્કૃતિ પણ જોવા મળે છે, જે બહેનોએ પોતાના હાથેથી બનાવીને આ રીતના જે ઝૂંપડાઓ છે એ બહેનો ગૂંથે છે, જે એની જે સાંઠી હોય એના વડે, અને પછી આ બનાવે છે. તો આ રીતનો આ જતવાડ વિસ્તાર છે, જે માઢિયાથી 5 થી 6 કિલોમીટર દૂર આવેલો છે. હજી તો ઘણો બધો છે, અમે આપને બતાવીશું. લોકોનો જે મુખ્યત્વે ધંધો જેને કહેવાય કે માલઢોરનો છે, અને તે લોકો મુખ્યત્વે જેને કહેવાય માલઢોરનો ધંધો કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે, અને આવા ઝૂંપડાઓમાં પોતાના પરંપરાગત પહેરવેશની અંદર રહે છે, અને આ તેમની પરંપરા હોય છે. તે પરંપરા મુજબ બહેનો પણ તમે જોઈ રહ્યા છો આવા ઝૂંપડાઓમાં ને એમાં રહે છે, અને બહેનો એના પોતાના સંસ્કૃતિ મુજબના આવા પહેરવાશ પહેરે છે. કેમ છો દાદી, મજામાં? જો દાદી પણ બેઠા છે અહીંયા. મજા આવે છે રહેવાની? જો ઘણા ઉંમરના હશે, દાદીનો પહેરવાશ તમે જોઈ શકો છો કે એમની સંસ્કૃતિ એમાં બતાય છે. વર્ષો વીતી ગયા છે આ લોકોની સંસ્કૃતિને, પણ એ લોકો હજી ભૂલ્યા નથી. પોતાની જ સંસ્કૃતિમાં એ લોકો રહે છે. તમે જોઈ રહ્યા છો જે બધા જેને કહેવાય ને કે જે તમને એક સરખા જ તે જે છે ઝૂંપડા જોવા મળશે. જુઓ, એક સરખા જ તે છે એ બધાના ઝૂંપડાઓ છે. તો તમને અમે આ જે છે જતવાડ માઢિયાથી 5-6 કિલોમીટર એના બતાવીએ છીએ દ્રશ્યો. તમે જોઈ રહ્યા છો જત સમાજના ભાઈઓ. જો તમને કંઈક અલગ જ સંસ્કૃતિ જોવા મળશે. તમે જુઓ છો કે તોય તે પણ આવી પરિસ્થિતિમાં એ લોકો આરામથી રહે છે, પોતાનું ગુજરાન ચલાવે છે. બરાબર. કેમ છો ભાઈ, મજામાં? શું નામ? યાકુબભાઈ. હું યાકુબભાઈ, મજા આવે છે અહીંયા રહેવાની? હે, શું ધંધો તમે શું કરો છો? માલઢોરનો. ભેંસો છે કેટલી? એમ. ક્યાં ચરાવવા ક્યાં જાવ? એમ. તમે જોઈ રહ્યા તો આપણે ભાઈ હતા, તેમની યારે મુલાકાત કરી. તેણે કીધું કે અમે ભેંસોનો મુખ્યત્વે ધંધો છે અને અમને આ પરિસ્થિતિમાં રહેવાની પણ મજા આવે છે. તો હવે આપણે આગળ જશું. આગળ આ જે છે એ બધું જત વિસ્તાર જ છે. તમે જોઈ રહ્યા છો, જો ભેંસો છે, બકરાઓ છે, બરાબર છે. અને આજકાલની જે ટેકનોલોજી આવી છે તેની યારે પણ આ લોકો જોડાઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો, જો ટ્રેક્ટરો આ લોકો પાસે છે, બાઇકું છે, અને ઘણા ભાઈઓ અમારા ઉમરભાઈ જેવા અત્યારે ધંધો પણ નોકરીઓ પણ કરે છે. બરાબર છે. એ તમે જુઓ છો. અને આ અમે તમને જે ચિત્રો બતાવી રહ્યા છીએ તે છે માઢિયાથી 5-6 કિલોમીટર દૂર આવેલ જતવાડ, રામભા ગઢવીનું જે જતવાડ તરીકે ઓળખાય છે, અને આ લોકો વર્ષોથી અહીંયા સ્થાયી છે. બરાબર છે. તો જો આ તમને આખા દ્રશ્યો બતાવીએ છીએ, અને ઘણા લોકોના અત્યારે પાકા મકાનો પણ છે. તમે જુઓ છો. પણ એ બધું છે, પણ એની જે સંસ્કૃતિ છે, એની જે રહેણી કહેણી છે, એમના જે પોશાક છે, બરાબર છે, એ લોકોએ એ જ હજી સ્થાયી રાખ્યા છે. બરાબર છે. તમે જોઈ રહ્યા છો. બરાબર. એટલે ખૂબ જ, અને આ બ્લોગમાં તમે બન્યા રહેજો. હજી આગળ અવાણિયા પાસે, અકવાડા પાસે પણ એક હજી જતવાડ છે, જત વિસ્તાર છે, તેની પણ અમે તમને મુલાકાત કરાવીશું. તમે જોઈ રહ્યા છો કે સામે પણ દેખાય છે. અહીંથી હલાશે, આમ નીકળાશે. હાલો. બરાબર છે. તમે જુઓ છો કે ઘણા, આ સ્કૂલ લાગે છે ને? સ્કૂલ છે એમ ને? બરાબર છે. તો અહીંયા બધા એને જે કોઈને ભણવા કે કંઈ જવું હોય, અહીંના છોકરાઓ જતા હોય છે ભણવા. બરાબર. જો અહીંયા પણ સ્કૂલ, સરકારી સ્કૂલે છે કે આગળ વધે ભણી ગણીને છોકરાઓ, તે માટે સ્કૂલ પણ છે. તમે જોઈ રહ્યા છો. ખૂબ જ જેને કહેવાય ને કે સાવ પ્રકૃતિના ખોળે અને જંગલ વિસ્તારની અંદર આ ભાઈઓ રહે છે. બરાબર છે. અને ખૂબ જ મહેનત ને મજૂરી કરીને રહે છે. જેવા ભાઈઓ બધાય. જો ભાઈઓ, જે માઢિયાથી 5-6 કિલોમીટર છે જતવાડ, રામભા ગઢવીનું જે કહેવામાં આવે છે. અને આજે મેં તમને મુલાકાત જે કરાવી હતી, અહીંયા આપણે જત સમાજના ઘણા બધા ભાઈઓ પણ બેઠા છે. જો પરંપરાગત રીતે
કે જે અંદર કઈ રીતે એ લોકો રહેતા હોય છે. તમને બહાર તો જોવા મળે છે એક જ પોશાકમાં બધા હોય છે, એક સરખા કપડાં પહેર્યા હોય છે, બરાબર, બહેનો હોય, ભાઈઓ હોય. પણ આજે અમે તમને જે ત્યાં રહે છે એના વિસ્તારમાં ત્યાં અંદર અમે તમને લઈ ગયા છીએ, બરાબર છે. અને ત્યાંનો જે નજારો છે એ કંઈક અલગ જ છે કે જે બધા પોતાની પરંપરાગત રીતે જોવા કાકાની બધા ખાટલા ઉપર કેવા બેઠા છે. કેમ છો કાકા, મજામાં? જો કેવા મોજમાં છે, સીમમાં રહે છે, જંગલમાં રહે છે, છતાં મોજમાં. અત્યારે આધુનિક જમાનો છે, તમે જુઓ કે તમે કદાચ સિટીમાં રહેતા હશો તો એસીની અંદર રહેતા હશો, લાઇટું હશે, પણ આ લોકો વર્ષોથી આ જ પરિસ્થિતિમાં રહે છે અને છતાં તોય તે એને ખૂબ જ આનંદ મળે છે. તમે જોઈ રહ્યા છો બધા ભાઈઓ કેવા બેઠા છે એકી સાથે. મસ્જિદ પણ આવેલી છે, તમે જુઓ છો અહીંયા જત વિસ્તારની અંદર એક મસ્જિદ પણ આવેલી છે. કેમ કે જત સમાજના લોકો છે તે મુખ્યત્વે મુસ્લિમ ધર્મનું પાલન કરે છે, તે મુસ્લિમ સમાજને ફોલો કરે છે, ઇસ્લામને ફોલો કરે છે. તો એણે ખાસ કરીને અહીંયા એક મસ્જિદનું પણ સારી એવી મસ્જિદે પણ બનાવેલી છે. તમે જોઈ રહ્યા છો કે જ્યાં અલ્લાહની પરંપરાગત રીતે એમનો જે પહેરવેશ છે એ પહેરેલો છે. અને એ સ્કૂલેથી તમે જુઓ પાછળ એમને દફતર પણ લગાડેલું છે. ક્યાં બેટા, ક્યાં જઈ આવી? હા, સ્કૂલે જઈ આવી. શું નામ છે તારું? નૂરબાનું. એમ, કેટલામું ભણે છો નૂરબાનું? હે, ત્રીજામે ભણે છો હે ને? આ ગળામાં શું પહેર્યું છે તે? હે, શું પહેર્યું? વજન નથી લાગતો તને? હે, પૂર્ણ માહિતી આપણી હારે રહ્યા, આપણને ભાવનગરથી અહીંયા સુધી લઈને આવ્યા જે ઉમરભાઈ જત છે, બરાબર છે. આ ઉમરભાઈ જત આપણને ઘણી બધી મદદ કરી, નકર અહીંયા જતવાડ વિસ્તારમાં આપણે ન પહોંચી શકીએ અને અમે તમને અહીંના દ્રશ્યો છે એ તમારા સુધી ના પહોંચાડી શકીએ. એવા અમારા ઉમરભાઈ છે એ એમનું પણ આ જે કહેવાય ને ખડનું ઝૂંપડું, એ પણ અહીંયા ઝૂંપડામાં રહેતા હતા. અત્યારે એ અવાણિયાના જે જત વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ રહે છે અને અહીંયા નારી ચોકડી પાસે જે છે ત્યાં આગળ એક કંપનીમાં નોકરી કરે છે. તો ખાસ છે આ ઉમરભાઈ છે એને અમારે લાઇક શેર, ઉમરભાઈ અમારા વ્યુઅર્સને કહી દો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે. ઓકે ઓકે, બરાબર છે. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે નવા બંદર ખાતે, જ્યાં આગળ જે આ જત સમાજના ભાઈઓ છે તેમનો મુખ્યત્વે ઊંટોને ચરાવવા, ભેંસોને ચરાવવા આ તેમનો વ્યવસાય હોય છે. તો આ લોકો નવા બંદર ખાતે ઊંટોને ચરાવતા હોય છે. તમે જોઈ રહ્યા છો કે તેમની પાસે અત્યારે પુષ્કળ માત્રામાં ઊંટ છે, બરાબર છે. મુખ્યત્વે આ ઊંટ કચ્છના રણમાં છે ત્યાં જોવા મળતા હોય છે. પણ અત્યારે અમે તમને જે બતાવી રહ્યા છીએ તે આ ઊંટ ભાવનગરની આસપાસના જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ આ જત સમાજના લોકો પરંપરાગત રીતે જૂની તેમની પદ્ધતિ છે જે ઊંટો ચરાવવાની, તે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે. અમે તમને જેમ બતાવ્યું તેવી રીતે અવાણિયા છે, ઘોઘા છે અને જે માઢિયા છે, આ બધા વિસ્તારની અંદર ઊંટો છે તે ચરાવીને પોતાનું નિર્વાહ કરતા હોય છે. તો આ અમે તમને જે ઊંટ છે એ બતાવી રહ્યા છીએ. આ ઊંટ એ લોકો આ જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે ત્યાં ચરાવતા હોય છે. તમે જોઈ રહ્યા છો આ કાકા છે, આ ઊંટ તેમના છે. તેમની જોડે પણ આપણે વાત કરીશું. તમે જુઓ છો કે 40થી 50 આ ઊંટ છે. કેટલા તમે જોઈ રહ્યા છો તે અત્યારે પાણીની અંદર પાણી પીવડાવવા માટે આવ્યા છે, બરાબર છે. અને અત્યારે વાહનો ને એવું વધી ગયું છે તે માટે હવે આ ઊંટનો વધારે કોઈ ઉપયોગ કરતું નથી. બાકી પહેલાં જે છે એ ઊંટ ગાડી છે, ઘણા શોખીન લોકો છે તે તેમને બેસવા માટે પણ આવતા હતા. પણ હવે આજના ટાઈમ જે આધુનિક યુગ છે તેને લઈને હવે આ ઊંટનો વ્યવસાય બહુ રહ્યો નથી. તેથી આ લોકોને ઘણો બધો જેને કહેવાય ને તે નુકસાન થયું છે. તો અમે તમને જે બતાવી રહ્યા છીએ દ્રશ્યો જે નવા બંદરના છે, અને તે આ જે જત સમાજના લોકો છે જે અમારી સાથે ઉમરભાઈ આવ્યા છે અને આ જે કાકા છે તેમના ઊંટ છે, બરાબર છે. અને આ ઊંટ તે આખો દિવસ આ જે નવા બંદરનો વિસ્તાર છે દરિયાઈ વિસ્તાર તેમાં ચરાવતા હોય છે, બરાબર છે. તેમની સાથે પણ આપણે વાત કરીશું. કેમ છો કાકા, મજામાં? મજામાં મજામાં ભાઈ, મજામાં હો. શું આ ઊંટ તમારા છે? હા ભાઈ, ઊંટ મારા છે.
શું નામ તમારું? મોહમ્મદભાઈ. મામદભાઈ જત. હા જત. તો અત્યારે કેટલા ઊંટ હશે તમારી પાસે? 60 થી 70 જેવા છે. 60 થી 70 જેવા ઊંટ છે એમ ને? હા ઊંટ છે ભાઈ. અને આ તમે ક્યાં ચરાવવા માટે ક્યાં જતા હોય છો? દરિયા કિનારે જઈએ. દરિયા કિનારે જવો એમ ને? અત્યારે તો હવે આ ઊંટ તમને શું ઉપયોગી થાય છે કાંઈ? એનું ભાઈ હવે કોઈક દૂધના ગ્રાહક આવે, અમુક દવા માટે દૂધ લઈ જાય છે. એ અમુક દૂધવાળા આવે કોઈક દવા હાટો, બીજો કોઈ આમાં ઉપયોગ નથી હોતા. કોઈ અત્યારે આમદની કોઈ વેપાર કે ઊંટ દ્વારા થાય તમને કે નથી થતો? કાંઈ થતું નથી ભાઈ. હવે આમાં એક છે કે સરકાર બહાર વેચવા જાય તો સરકાર જવા નથી દેતી બહાર મલક, અને અહીંયા નભાવ નથી આપતી. અહીંયા પાછા પોરસવાળા તો અહીંયા થાય. એ લોકો શું કામ થાય છે? હવે એ એનો ઉપયોગ કરે છે. આ તમરનો, આ તમર તો આ દરિયાના છે. જો સામે ઊભા છે ને દરિયાને કાંઠે, એ તો આમ પરવારથી ને છે તે ઊભા છે. હવે એમાં ખોટા ફોટા લઈને પૈસા લે સરકાર પાસે કે અમે રોપ કર્યા છે, એવું છે ભાઈ. માલને સરવાનો દે પછી અમે હવે શું કરીએ? આ માલને થાકીને અમે બેઠા છીએ ભાઈ. એમાં તમે થાકી ગયા છો હવે એમ ને? થાકી ગયા છે હવે. આમાં કોઈ ઉપયોગ નથી ભાઈ. બહાર નથી જવા દેતા, નથી આનું કઈ નિભાવ આપતા. બરાબર છે. તો અત્યારે કેટલા 70 જેવા ઊંટ છે તમારી પાસે? આ તમે શું બનાવો છો? આ જે છે એ શું છે? એ આ બચ્ચા ધાવી જાય. અમારા છોકરા આટું આનું પાછું દૂધ લઈ જાય. ચા બામાં છોકરા આટું દૂધ નીકળે. આ બધા બંધાવીને એના પછી ઓલું ઠેલિયું બનાવ્યું, પછી બચ્ચા ધાવે નહીં આટું. બરાબર બરાબર, સમજાઈ ગયું. તો આ તમે આમ ચરાવતા ચરાવતા ક્યાં સુધી વયા જાઓ આમ, કે એટલામાં જ હોવ છો? આમાં આટલામાં રે ઘોઘાથી આ જૂના બંદર વચ્ચે આટલામાં અમારે રહીએ છીએ વર્ષોથી નહીં. એમ હા. છો મિત્રો કે આ અમારા મોહમ્મદભાઈ જજ છે, બરાબર, અવાણિયા વિસ્તારમાં રહે છે, અને અમને અહીંયા લઈ આવ્યા છે કે ક્યાં આગળ ઊંટ હતા. અમે એને 2-5 દિવસથી કહેતા હતા કે ભાઈ જે ઊંટવાળો વિસ્તાર છે ત્યાં અમને લઈ જાઓ. તો અમે ત્યાં આવી ગયા છીએ. જો ઊંટ છે, અને ખાસ કરીને કાકાએ કીધું કે તમારે દૂધ પીવું છે ઊંટનું. તમે કીધું કે ખાસ કરીને પીશું. અમે અહીંયા આવ્યા છીએ એની માહિતી છીએ તો અમે દૂધ પીશું, શું કામ નહીં પીએ? તો કાકાએ જો જે ઊંટણી છે એ દોવે છે, અને તેમનું અમે દૂધ અમે હમણાં પીશું, અને અમે તમને પણ બતાવી રહ્યા છીએ. જુઓ કે ઊંટ છે એનું દૂધ કઈ રીતે કાઢવામાં આવે છે, બરાબર છે, એનો દૂધનો સ્વાદ કેવો હોય છે, બરાબર છે. ખાસ કરીને અમે તમે જોઈ રહ્યા છો કે જો આ કાકા છે એ દૂધ દોવે છે, જેને કહેવાય કે ઊંટનું દૂધ. આ ઊંટણીનું દૂધ છે, અને હમણાં અમે પણ આ દૂધ જે છે એ પીશું, બરાબર. જો આ દૂધ છે એ કેવી રીતે દોવે છે તમે જોઈ રહ્યા છો, બરાબર. આ રીતે આ ઊંટનું દૂધ, અત્યારે તો કોઈ આ ઊંટનું દૂધ નથી લેતું, પણ ખાસ કરીને જે રણની અંદર વસતા લોકો છે, કચ્છમાં છે, બરાબર છે, ત્યાં આગળ વધારે ઊંટનું દૂધ લોકો પીતા હોય છે, કેમ કે ત્યાં આગળ કોઈ બીજું વસ્તુ હોતી નથી. ઊંટ હોય તો ઊંટનું દૂધ પીવે છે. તો હમણાં અમે એનું દૂધ પણ પીશું, અને એનો સ્વાદ કેવો છે શું છે એ પણ અમે તમને કહેશું. આ ઊંટડી છે એને દોવે છે, બરાબર, અને એનું દૂધ પણ આપણે પીશું. આ ઊંટ છે બધાય. અમે તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ તમે જુઓ છો. ખાસ કરીને ખૂબ જબરજસ્ત, સાવ નજીકથી અમે તમને એમના દ્રશ્યો બતાવીએ છીએ, અને ખૂબ જ સુંદર પ્રાણી છે આ. જો આ છે અમારા મોહમ્મદભાઈ જત, અને શું નામ છે? મામન કાકા. એ આપણને આ દૂધ જેવો દોયું, જેવો કેટલું જબરજસ્ત એનું દૂધ છે, તમે જોઈ રહ્યા છો ઊંટનું, બરાબર છે. અને હમણાં આપણે આને પીશું, ખબર પડશે કે આનો સ્વાદ કેવો છે, કેમ કે અમે કોઈ દિવસ પીધું નથી, અમે પણ પહેલી વાર પીશું. આ અમારે સાહિલભાઈ બતાવે છે, અને અમે આ ઊંટડીનું દૂધ છે એ પીશું, અને કેવો સ્વાદ છે એ પણ કહેશું તમને અમે. હા, જોરદાર, આમ દૂધ જેવું દૂધ જ લાગે છે. પણ અમે પૂછ્યું તો એમ કીધું કે આ જે છે, જે ખારા પટમાં ઊંટ ચરે છે, એટલે દૂધ થોડુંક ખારાશ ઉપર લાગે. જે આપણું જે ભેંસનું દૂધ હોય છે એ મીઠું હોય છે થોડુંક, અને આ દૂધ જે છે એ થોડુંક ખારું પડતું લાગે છે, પણ ખૂબ સરસ છે. હું પણ પહેલી વાર પીવું છું, મજા આવે છે, જોરદાર છે.
ખૂબ જોરદાર. શું નામ આપનું? નુરાભાઈ જત, નુરાભાઈ, ક્યાં રહ્યો છો તમે અત્યારે? સવાઈનગર. ક્યાં આવેલું છે આ સવાઈનગર? આ સવાઈનગર ભાવનગર જિલ્લાનો છેલ્લો ગામડો છે. પછી ત્યાંથી વલભીપુર તાલુકો, અહીંથી આગળ 3 કિલોમીટર વલભીપુર તાલુકો લાગે, પણ આમાં તાલુકો કે જિલ્લો ભાવનગર લાગે છે. લાસ્ટ છેલ્લો ગામડો છે. બરાબર. અને અમે સાંભળ્યું છે આને જતવાડ કહેવામાં આવે છે, રામબા ગઢવીનું જતવાડ કહેવાની. એ વાત સાચી છે? 100%. એમાં એવી વસ્તુ છે જાહિલભાઈ કે રામબા ગઢવી અમારો માલ હાલતો ફરતા, અમે હાલતો ફરતો નિહળો હતો. રામબા ગઢવી અને શક્તિસિંહ દરબાર છે, શક્તિસિંહ ગોહિલ, એ લોકો જે વસાયું નિહળો, આ લોકો વસાવતા હતા અમને ગામમાં, પણ ગામની અંદર અમારી એક એલર્જી હતી. ખોટો નછો, ખોટી બબાલ, ખોટી માથાગૂટ, એની અમને ઓછો રસ હતો. એટલે અમે બહાર નેહળો બનાવ્યો હતો કે ભાઈ હવે અહીં તમને મદદ શું જોઈએ છે, તો ભાઈ અમારે પાણીનો કનેક્શન જોઈએ છે. પછી બીજા નંબરમાં અમારે જોઈએ છે વધારે મેં કીધું કાંક અમારો માલ ઢોર જીવી શકે, રહી શકે એવી જમીન, ટૂંકી અમારે જમીન જોઈએ છે. એ બધી માંગણી કરી હતી. તો પછી એ લોકોએ અલગથી રામબા ગઢવી અલગ નેહળો બનાવી દીધું. અહીંયા અલગ નેહળો બનાવ્યો. અત્યારે અમે હળીભળી રહીએ છીએ, શાંતિથી રહીએ છીએ, અને કોઈને અડચણ અમને નથી કે નથી અમે કોઈને અડચણ કરતા. અલગથી રહીએ છીએ ને વ્યવસ્થિત. કેટલા વર્ષોથી આમ તમે અંદાજે રહેતા હશો? ઓહો સર, એ તો બહુ અઘરું છે ઇતિહાસ. કારણ એનું એવું છે 1947 પછીનો ઇતિહાસ મારી પાસે છે, પણ 1947 પહેલાં જે ડુહા ભાવનગર મહારાજની હારે, એ દરબારોને હારે જે જોડાણમાં હતા, તે ટાઈમમાં જમાદારી તરીકે રહેતા. સાવરકુંડલાથી તળાજા, રાજવા, મહુવા આ વિસ્તારમાં જત ઊંટ ઉપર પહેરો ભરતા. કોઈ નરાધમ ન આવે, કોઈ ખોટો માલ ઢોરને અહિત ન થાય, ખોટો કોઈ બેન દીકરીનો ત્રાસ ન થાય, આ માટે અમને ગામડા સોંપેલા હતા ભાવનગર જિલ્લાના. હવે ડોવા બધા ખુદાની મરજી થઈ ગયા, હુયા ગયા, ઓફ થઈ ગયા, અને અમે એનો ને એનો વસ્તાર છીએ, એનું ઓલાદ છીએ. અમે આજ પણ રાખી છે માલ ઢોર, અને આજ પણ છેવાડે રહીએ છીએ. પણ હજુ અમારો એક નિયમ છે, દારૂ, જુગાર, ખોટી કોઈ દીકરી, ખોટો કોઈ રસ્તા પર નીકળતું હોય તો કોઈને હેરાન કરવા, આ અમારા લોહીમાં નથી. ઈમાનદારી અને વફાદારી પૂરી. બસ જેનું ખાઈએ છીએ તેની સાથે જ રહેવાનું. આજ પણ અમારે જે બી હોય, અમારો સરપંચ હોય, ભાજપમાં આવે કે કોંગ્રેસમાં આવે, એની હારે અમારે કોઈ લેના દેના નથી. ભાઈ અમને રાતે ઊભા થઈને કામ કેટલું કરે છે, મદદ શું કરે છે, બસ અમારે એની હારે મતલબ છે. અમારી હારે જોડાણમાં છે ગઢવી છે, ભરતબા કરીને ગઢવી છે, બહાદુરબા ગઢવી છે, એ મોટી ઉંમરના છે, બહાદુર કાકા કરી મોટી ઉંમરના છે, આજે મારી સાથે જોડાણમાં છે, બરાબર. પણ માલ ઢોરનો ધંધો મૂકે. હવે આ આગરો આવી ગયા છે, કંપનીઓ આવી ગઈ છે, અને થોડા છોકરા બધા લાઈન ઉપર ચડવા માંડ્યા. ઉમરભાઈ છે, અમે હાડા બનાવી છીએ. હવે આ ઉમરભાઈ છે નોકરી કરે છે વર્તેજ ચોકડી. હવે અમે બધા નોકરીમાં ચડવા માંડ્યા છીએ, પણ મજા નથી આવતી. અમારે માલ ઢોર એટલે માલ ઢોર. માલધારીમાં ગણો ને તો અમારે વધારે રસ છે. ગાય ભેંસ આમાં વધારે રસ છે. આજે નીરમાં હતું, પહેલાં અમારું ઊંટ ચરાવવાની જગ્યાઓ હતી બધી, આ નીરમાં છે. પછી આ બધા પોરસ ખાતા લાગી ગયા, આ બધા પોરસ ખાતા ન હતા એટલે અમે ઊંટ ચરાવી શકતા. હવે પોરસ ખાતા આવી ગયા એટલે અમારા ઊંટનું બધું ઉછેર બંધ થઈ ગયું. અહીંયા તમારા કેટલા અંદાજે ઘર હશે? અહીંયા અમારા ઘર કાચા પાકા થઈને લગભગ 100 ઘર ખરા. પાકા ઘર 40 થી 42, અને એની અંદર ઝૂંપડપટ્ટીમાં ઘણી વસ્તી હજુ અમારી ઝૂંપડપટ્ટીમાં છે. હજુ અમારી 60% ઝૂંપડપટ્ટીમાં અમારી વસ્તી. આ જે ઝૂંપડા છે, આ ઝૂંપડા રહ્યા, આ ઝૂંપડામાં રહીએ છીએ. અને આપ જે પોશાક પહેરો છો એ બધા એક હરખો પહેરેલો હોય છે, તેને જતની પહેરવાજ છે. અમારે આ જતની પહેરવાજ છે. હું આ ખુદ નકર હું લુંગી રાખું છું, ક્યારેક જ રાખું, નકર અમારા રૂમાલ હોય. આ ઉમરભાઈને છે, હુસેનભાઈને છે, આ રૂમાલ રાખીએ. પણ હું એક ડાયરા ભેગો જાવ આવા, મને આ વધારે લુંગીમાં રસ. અને તમે આ મુખ્યત્વે ભાષા કઈ બોલો? કચ્છની ભાષા. એટલે કચ્છની ભાષા સાહેબ, એમાં એવું છે કે કચ્છની ભાષાને અમે યુઝ કરીએ છીએ, પણ એ ભાષા એવી છે કે એની અંદર કોઈ કલમ નથી. જેને આપણે માનો કે ગુજરાતી અક્ષર આવે એમ કચ્છી ભાષાનું કોઈ કલમ નથી, કચ્છી ભાષાનું કોઈ ભણતર નથી. એ જેમ કેમ ઓડાફા ગામતળો અમારો છે, એમ કચ્છી ભાષા મારે માન્ય વાત કરું છું કે એ એક ઉડાફા ભાષા છે કચ્છની. અને કચ્છના કંઈ દૂર નથી. કચ્છ ચોટીલાથી વિભાગ પડ્યા, રાજસ્થાનથી આવ્યા. જત ઉપર 84, જતની 84 કહેવાય છે, જ્યાં જત વસ્યા છે. ક્યાં કે આપણે માલવણ, ગેડિયા,
ત્યાં જત બે થયા. હમ એમાં મોટા ભાઈ નાના ભાઈ જત, જેમ ભરવાડ સમાજમાં છે એમ જતમાય છે. મોટા ભાઈ નાના ભાઈ એ જતમાય છે, આજે છે, બરાબર. હવે અમે મોટા ભાઈ ભાવનગર જુનાગઢ આ અમે ભાઈયાત, પછી કચ્છ એમાં અમુક અમારા ભાઈયાત છે ને અમુક પછી ગરાસિયા જત છે. એ અમે આમ ભાઈઓ બધા, બરાબર. કેમ દરબારમાં છે સરવૈયા છે, ખુમાણ છે, કાઠી છે, મૂળ દરબાર, બરાબર. ચોડાસમા છે, ગોહેલ છે, ગોહેલના 1800 પાદર, 1800 પાદરના ચોકીદાર અમે હતા, અમે જત, બરાબર. આજ પણ અમે દરબારને માનીએ છીએ. આજ અભી હાલમાં દરબાર ચોડાસમા હોય કે સરવૈયા હોય કે રાયદાદા હોય, ગમે બી હોય, આજ પણ અમારી હારે એના એવા ગુણ છે કે એને અમે ભેગા ડાયરામાં બેહીએ છીએ. આજ પણ ગમે એવો કલજુગ હોય. તમારા અહીંથી બધા છોકરાઓ અત્યારે કઈ એજ્યુકેશન કે ભણવા કે બધે જાય છે કે નથી જતા? અહીંયા 5 ધોરણ અહીંયા છે અમારે જતવાડ. પછી 8 ધોરણ છે અમારે સવાઈનગર, અહીંથી 1.5 કિલોમીટર, જ્યાં રામબા ગઢવીનું ગઢ છે ત્યાં સ્કૂલ છે મોટી. 8 પાસ થઈને પછી બહાર નીકળવું પડે, કાં નારી ને કાં સનેજ નિરમા ચોકડી. અત્યારે તમારામાં અહીંયા જે 100 ઘર છે એમાંથી કોઈ સારું એવું ભણતર કે કઈ કરેલું ખરું કોઈ? જતમાં નથી એવું કોઈ સારું ભણતર. આવનાર સમયમાં તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો, હા, અમે એવી આગ્રહ રાખીએ છીએ. અને અમારી એવી આશા અમારી છે. હા, અમારી આશા છે એવી, અમારી તમન્ના છે મનમાં કે જો હવે આ સાહેબોને આ બધા શ્રી સરકાર જો થોડુંક જેમ મદદ કરીને આગળ લાવી છે અને જેમ ઉપયોગ છે એમ જો મારા થોડોક પરિવારમાંથી કોઈ પોલીસ ખાતું છે, પછી કોઈ મોટી પોસ્ટ હશે, એમાં આગળ જો લઈ જતા હોય તો થોડુંક છોકરાને ભણાવવામાં રસ છે. પણ હેતુ અમારું એક મૂળ માલઢોર થોડુંક સાથે જોઈએ. સંસ્કૃતિ, તમારી સંસ્કૃતિ તમે ભૂલી નથી શકતા ટૂંકમાં, બરાબર ને? હું પોતે દેશી ડોક્ટર છું. ગાય ભેંસ ઊંટ ઘોડો એની માટેનું ખુદ દેશી ડોક્ટર છું. પણ છતાં મારે એમ થાય છે કે મારે ક્યારે વારો આવે હું લાકડી લઈને 2 કલાક માલમાં જાઉં, માલ ચારું ખુદ મારે બેહું છે. હા, આજ પણ મારી તમન્ના છે. ઓકે.